જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચન સૌથી પહેલાં સાંભળવા માટે પ્રેરક સેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો પરિવારના સભ્યોને સારી રીતે સમજવા, પરિવારના સભ્યોને સારી રીતે સમજીને એ લોકો સાથે એ પ્રકારનું વર્તન રાખવું, એ પ્રકારનો વ્યવહાર કરવો એ અત્યંત જરૂરી છે. મુંબઈમાં ઘણા વર્ષો પહેલાં એક પ્રસંગ બનેલો, જેમાં અજીત નાબર નામનો એક છોકરો, બહુ ધ્યાનથી આ પ્રસંગ સાંભળજો. જ્યારે તમે તમારા પરિવારજનોને યથાર્થ સમજી ઓળખી ન શકો ત્યારે કેવા પ્રશ્નો પરિવારમાં સર્જાય છે. અજીત નાબર છે મહારાષ્ટ્ર બોર્ડમાં 12મા ધોરણમાં પ્રથમ 10 ક્રમાંકમાં હતો. એના 2 વર્ષ પહેલા 10મા ધોરણમાં પણ પ્રથમ 10 ક્રમાંકમાં હતો. એટલે ખૂબ તેજસ્વી વિદ્યાર્થી. એની પોતાની ઈચ્છા હતી કે મારે ઓપન હાર્ટ સર્જરી એટલે કે મારે ડૉક્ટર થવું છે. એના પિતાની ઈચ્છા હતી કે મિકેનિકલ એન્જિનિયર થાય, કારણ કે પિતાને પોતાને મિકેનિકલ એન્જિનિયર થવું હતું. એ સ્વપ્ન બાકી રહી ગયેલું. એટલે પછી એની ઈચ્છા હતી કે મારો દીકરો છે મારું સપનું પૂરું કરે. 12મા ધોરણમાં આટલું સુંદર રીતે ઉત્તીર્ણ થયો. પછી એને ઓપન એક્ઝામ્સ આપી. એમાં ભારતની પહેલા નંબરની એન્જિનિયરિંગ કોલેજ IIT પવાઈ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પવાઈમાં એને એડમિશન મળ્યું. કારણ કે એના પિતાજીનો આગ્રહ હતો કે તું એન્જિનિયરિંગ જ કર. એની પોતાની ઈચ્છા તો હાર્ટ સર્જન થવાની હતી, પણ પિતાનો દુરાગ્રહ એટલે IITમાં એને ઓપન ટેસ્ટ આપી. તેજસ્વી વિદ્યાર્થી હતો એટલે સારી રીતે ઉત્તીર્ણ થયો. પણ એને એમાં રસ નહોતો, એની ઈચ્છા નહોતી. એટલે પ્રથમ સેમિસ્ટરમાં એ ફેલ થયો, સેકન્ડ સેમિસ્ટરમાં ફેલ થયો, વર્ષ બગડ્યું. જે વિદ્યાર્થી 10મા ધોરણમાં 1 થી 10 નંબર લાવેલો, 12મા ધોરણમાં 1 થી 10માં હતો, એ વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં પહેલા સેમિસ્ટરમાં ફેલ, બીજા સેમિસ્ટરમાં ફેલ, વર્ષ બગડ્યું. પછી માંડ બધી એક્ઝામ ક્લિયર કરીને પાછો બીજા વર્ષમાં પ્રવેશ કર્યો, પાછો આ ત્રીજા સેમિસ્ટરમાં ફેલ થયો. એના પિતા એને ઘરે ખીજાય, ટોકે, વઢે ને મારે પણ ખરા. આણે વારે વારે કીધું કે મને રસ જ નથી એન્જિનિયરિંગમાં, તમે મને મેડિસિન કરવા દો. એના પિતા કે ના, તારે એન્જિનિયરિંગ જ કરવાનું છે, મારું અધૂરું સ્વપ્ન તારે પૂરું કરવાનું છે. જો પરિવારમાં કેવા પ્રશ્નો ઊભા થાય છે જ્યારે માતા પિતા પોતાના સંતાનોને યથાર્થ સમજી નથી શકતા. એની ઈચ્છા શું છે, એનું ભવિષ્ય શું ઘડવા માંગે છે, બહુ શાંતિથી તમારીની સાથે બેસીને આ વાતની ચર્ચા કરવી જોઈએ. એમાં એક વખત એવો પ્રસંગ બન્યો કે અજીત નાબર કોલેજની ગેલેરીમાં ઊભેલો એના મિત્રો સાથે. એને ભણવામાં તો કોઈ રસ હતો નહીં. એ વખતે ત્યાંથી પ્રોફેસર પસાર થયા અને પ્રોફેસરે જરા કટાક્ષ માર્યો અજીત નાબરને કે થોડા દિવસ પછી મિકેનિક્સનું પેપર છે, તું તો ઇન્ટરનલ એક્ઝામમાં 30માંથી 0 લાવેલો, હવે આ 70 માર્કના પેપરમાં તારે કેટલા 10 આવશે, એવો ટોણો માર્યો. એટલે અજીત નાબરને પેલો જે એનો વિદ્યાર્થી અંતરમાં હતો ને જાગી ગયો. એના પ્રોફેસરને કીધું કે સર, IIT પવાઈના ઇતિહાસમાં આ મિકેનિક્સના પેપરમાં સૌથી હાઈએસ્ટ માર્ક 70માંથી કોણ લાવ્યું છે, રેકોર્ડ કયો છે? એટલે એના પ્રોફેસરે કીધું કે 64 માર્કનો રેકોર્ડ છે. અજીત નાબરે બધાની વચ્ચેના પ્રોફેસરને ચેલેન્જ આપી કે સર, ટેક ધીસ એઝ અ ચેલેન્જ, આઈ વિલ બ્રેક ધ રેકોર્ડ. મારી આ ચેલેન્જ તમે લો, હું આ રેકોર્ડ તોડી નાખીશ. એના પ્રોફેસર કે મેં તને ભણાયો છે 1 વર્ષથી, તું નબળો વિદ્યાર્થી છું, હું જાણે છું, અને પાછું 30માંથી તું 0 લાવેલું છે ઇન્ટરનલ એક્ઝામમાં, અને થોડા દિવસ પછી પેપર છે, તે મારા બધા ક્લાસીસ બંક કર્યા છે, મને ખબર છે, તું કઈ રીતે આ રેકોર્ડ તોડવાનો? અજીત નાબરે કીધું કે સર, આ તો મને ભણવામાં રસ નથી એન્જિનિયરિંગમાં, બાકી તમે મારું કૌશલ્ય જાણતા નથી. પ્રોફેસરને ચેલેન્જ આપી. એણે બાજુના વિદ્યાર્થીને પૂછ્યું કે આ પરીક્ષામાં કયા કયા પુસ્તક વાંચવાના, હમણાં 10 દિવસ પછી છે એમાં, અને સીધો લાઇબ્રેરીમાં ગયો. એ બધા પુસ્તકો ભેગા કર્યા, વાંચવાની શરૂઆત કરી
અને 10 જ દિવસની તૈયારી પછી એ પરીક્ષામાં અપિયર થયો અને એ પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એણે આ 70માંથી 64 માર્કનો આ સબ્જેક્ટનો રેકોર્ડ તોડી નાખ્યો. કેટલો તેજસ્વી વિદ્યાર્થી કહેવાય. પાછો બાકીના 4 પેપરમાં પાછો ફેલ. કારણ કે એને ભણવાની જ ઈચ્છા નહોતી કે મને ખોટો એન્જિનિયરિંગમાં મૂકી દીધો પપ્પાએ, મારે તો મેડિસિન જ કરવું છે. અને 2 વર્ષ પછી એ અભ્યાસ પૂરો ન કરી શક્યો એટલે એને કોલેજમાંથી ઉઠી જવું પડ્યું. અને આજે જ્યારે આપણે આ વાત સાંભળી રહ્યા છે ત્યારે મુંબઈમાં સાન્તાક્રુઝમાં એક સામાન્ય ગેરેજમાં એક ગેરેજના મિકેનિક તરીકે નોકરી કરે છે. કેવો વિદ્યાર્થી અને ક્યાં પહોંચવાનો હતો. એના પિતાશ્રી એને મેડિસિન કરવા દીધું હોત તો અત્યારે કદાચ વિશ્વ કક્ષાના આવા કોઈ ડેન્ટન કુલી જેવા ડૉક્ટર છે, ડૉક્ટર સુબ્રમણ્યમ છે, ડૉક્ટર અશ્વિન મહેતા છે, ડૉક્ટર ભટ્ટાચાર્ય છે, એ કક્ષાનો કોઈક મોટો ડૉક્ટર અત્યારે આપણને સમાજમાં એનું નામ સાંભળવા મળત. એટલે પારિવારિક મૂલ્યોમાં, પારિવારિક સુખમાં પ્રથમ વાત એ છે કે આપણે આપણા પરિવારના દરેક સભ્યને ખૂબ શાંતિથી સમજીએ. એની ઈચ્છા શું છે, એના મનના વિચારો શું છે, બહુ શાંતિથી બેસીને પરિવારમાં બધાય સાથે ખુલ્લા મને ચર્ચા કરવી, પ્રશ્નોત્તરી કરવી અને સારી રીતે એકબીજાને જાણવા અને સમજવા, તો તમે સુખથી સારી રીતે રહી શકશો અને તો તમારા સંતાનોનું ભવિષ્ય એ ઉજ્જવળ થશે. આ સમજવું બહુ જરૂરી છે. નહીં તો મોટી ઉંમરે પણ પ્રશ્ન થાય છે. તમને આશ્ચર્ય થશે કે અત્યારે દિલ્હીમાં રોજના 70થી 80 છૂટાછેડાના કેસ નોંધાય છે. મુંબઈમાં પણ રોજના 60થી 70 ત્યાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસ નોંધાય છે. હૈદરાબાદ, સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100 છૂટાછેડાના કેસ નોંધાય છે. તે એટલી બધી શું તકલીફ પડી જતી હશે. પણ આશ્ચર્યની વાત એ છે કે મુંબઈમાં, બાંદ્રામાં રોજના જે 60થી 70 છૂટાછેડાના કેસ નોંધાય છે એમાં 5% કેસ 60થી ઉપરના નોંધાય છે. એટલે કે 60 વર્ષથી ઉપરથી મોટા હોય એવા પતિ પત્ની છૂટાછેડા માટે કેસ નોંધાવે છે. હવે 35 વર્ષ ચાલી ગયું, 25 વર્ષે લગ્ન થયા હોય તો 35 વર્ષ ચાલી ગયું, હવે 10-15ની વાત છે, ચલાવી લો. આમે 70-75 થશે એટલે એકાદી વિકેટ પડવાની જ છે, તો હવે ચલાવી લેવાનું છે. પણ નથી ચાલતું. કારણ શું? કે એકબીજાને સમજી નથી શક્યા, સમય નથી આપ્યો, સંભાળ નથી રાખી, જવાબદારી પૂર્ણ રીતે લીધી નથી. એનાલિસિસ થયું કે 60 વર્ષથી ઉપરના ડિવોર્સ માટે, છૂટાછેડા માટે કેમ નોંધાવે છે, એના કારણ શું? તો કેવા ક્ષુલ્લક કારણો છે. એક કારણ એવું આવ્યું કે સ્પીડ ઓફ ધ ફેન ઇન બેડરૂમ, બેડરૂમમાં પંખાની સ્પીડ છૂટાછેડાનું કારણ. હા, તમને હસવું આવે એવું લાગે છે પણ હકીકત કારણ છે. હવે એકને 2 ઉપર પંખો જોઈતો ને એકને 5 ઉપર જતો હોય, એકને એસી છે 18-20 ઉપર જોઈતું અને કોકને 25 ઉપર જતો હોય, છૂટાછેડા. અરે ભાઈ, એક રજે વધારે ઉઠી લેવાની, અથવા બંને પ્રેક્ટિસ કરીને એકને પંખો 1 ઉપર જતો અને બીજાને 4 ઉપર જતો હોય તો 2 કે 3 ઉપર 2 એડજસ્ટ થઈ જવાનું. પણ ન થાય. એક કારણ એવું અપાયું કે સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. એટલે શું કે એકદમ 60 વર્ષની ઉંમર પછી પતિ પત્ની વિશે ફરિયાદ કરે અને પત્ની પતિ વિશે ફરિયાદ કરે કે હવે એને ડ્રેસિંગ સેન્સ રહી નથી. એટલે હવે 60 વર્ષની ઉપરની ઉંમર થાય તો જબ્બો લેંગો પહેરેમાં બધું આવી ગયું. પણ જો આવા ક્ષુલ્લક કારણોના લીધે છૂટાછેડા થાય છે કારણ કે આપણે પરિવારના સભ્યોને સમજી નથી શક્યા, તો એ સમજવા એ ખૂબ જરૂરી છે. માઇક્રોસોફ્ટ કંપનીના CEO બન્યા, ચેરમેન બન્યા સત્ય નદેલા આપણા ભારતનું ગૌરવ કહેવાય. ભારતનું બહુ જ મોટું ગૌરવ કહેવાય કે માઇક્રોસોફ્ટ કંપનીમાં બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા. સત્ય નદેલા જ્યારે માઇક્રોસોફ્ટના CEO ચેરમેન બન્યા ત્યારે એમને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો
કે તમારા જીવનમાં સૌથી મોટી પ્રેરણાઓ તમે ક્યાંથી પ્રાપ્ત કરી? ત્યારે સત્ય નદેલાએ કહ્યું કે મારા જીવનની સૌથી મોટી પ્રેરણાઓ મને મારા માતા પિતાથી પ્રાપ્ત થઈ છે, કારણ કે મારા માતા પિતાએ મને સ્વતંત્રતા આપી અને સ્વતંત્રતાની સાથે મને આત્મવિશ્વાસ આપ્યો કે તારો જે વિચાર છે એ સાચો ને સારો છે, તારા વિચારની પુષ્ટિ માટે અમે પ્રયત્નશીલ રહેશું, તને કાયમ ટેકો આપશું, તું જા બેટા તારા રસ્તા ઉપર. એ આત્મવિશ્વાસ અને ટેકો મારા મા બાપે મને આપ્યો. એટલે હૈદરાબાદની એક નાની સ્કૂલમાં ભણેલો હું સત્ય નદેલા આજે માઇક્રોસોફ્ટનો CEO બની શક્યો. એટલે મા બાપ તરીકે આપણી આવી જવાબદારી છે કે આપણા સંતાનોને સારી રીતે સમજી એને પૂર્ણ રીતે સહકાર આપી અને એનું જે સ્વપ્ન છે એ પૂરું કરવા માટે પ્રયત્ન કરીએ, તેમાં પારિવારિક સુખ રહેલું છે.